કચ્છમાંથી સમાચાર મળી આવ્યા છે। કચ્છ જિલ્લાના નલિયા ખાતે કોંગ્રેસ સેવા દળ દ્વારા આજે જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત શ્રી વીર અબડા અડબંગ દાદાને ફૂલહાર કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ આંબેડકરજીના જીવનમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી। जनसंपर्क यात्रा दरमियान रेली स्वरूपे सामूहिक आरोग्य केन्द्र की मुलाकात लई लोकोनी समस्याओं जाणवामां आवी हती। तेमज मुख्य बजार मार्फते दर्जी समाज वाड़ी खाते पहोंची स्थानिक लोकोना प्रश्नो सांभळवामां आव्या हता। खास करीने निर्मा कंपनी द्वारा थता अन्याय अंगे लोकोए रजूआत करी हती, जेने आगामी समयमां योग्य रीते रजू करवानी खातरी सेवादळ द्वारा आपवामां आवी हती। कच्छ जिला कांग्रेस सेवा दल તેમજ કેન્દ્રની ટીમ આજે અમે ઘોડાસા મુકામે આવ્યા છે। અબડાસાના મીડિયા મુકામે વર્તમાન સમયની અંદર એટલી બધી તકલીફો ભાજપ સરકારની અંદર થઈ રહી છે, લોકો એટલા બધા પરેશાન છે, સમસ્યાના નિરાકરણ લાંબા સમય સુધી આવતું નથી। કોઈને પાણીના પ્રશ્નો છે, ક્યાંક આરોગ્યના પ્રશ્નો છે, ક્યાંક રોજગારીના પ્રશ્નો છે। તો આ સંદર્ભે આજે અમારી જે ટીમ અહીંયા કને આવી છે, મુખ્ય અમે અર્ચન કંપની જે લોકોને પરેશાન કરે છે, આ સિવાય નિર્મા કંપનીનો જે કંઈ પ્રશ્ન છે, એ બધા પ્રશ્નો અમે સાંભળ્યા છે। આગામી દિવસોની અંદર અમારું સેવાદળ લોકલ સ્તરે બીજા ગ્રાઉન્ડ સ્તરે જઈ અને લોકોનો કેમ પ્રશ્નો હલ થાય એના માટેનો અમારો પૂરતો પ્રયાસ છે। અમારી સાથે અમારા યોગેશભાઈ પોકાર છે, કિરણબેન છે, અમારા છાયાબેન છે, ઉસ્માનભાઈ છે, સુરેશસિંહ તેમજ ભાવનાભાઈ છે, આ બધા સાથે મળી આગામી દિવસોમાં અમે નક્કી કરવાના છીએ કે કયો કાર્યક્રમ કેવી રીતે કરવો અને લોકોના પ્રશ્નો કેવી રીતે અમે હલ કરી એના માટેનો અમારો એક પ્રયાસ રહેશે। નલિયા ખાતે સેવાદળની રાષ્ટ્રીય ટીમે પધારી છે। અબડાસા તાલુકા કોંગ્રેસ વતી એમનું સ્વાગત કરી છે અને મૂળ તો એમનો જે અહીંયા પ્રવાસનો ઉદ્દેશ્ય જે છે એ સ્થાનિકને કનડતા પ્રશ્નો અંગે જાણવા માટે અને એમને નિરાકરણ કેવી રીતે લાવી શકીએ એ બાબતે એમને પ્રવાસનો કાર્યક્રમ છે। અબડાસામાં મુખ્ય તો આરોગ્ય છે, રસ્તા છે, શિક્ષણ બાબતે પણ ખૂબ તકલીફો છે, તો એ અમે સ્થાનિકે એમને રજૂઆત કરેલ છે। એ પોતાની રીતે જે સ્થાનિકે જે થઈ શકશે એ પ્રમાણે કાર્ય કરશે અને ઉપર હાઈકમાન્ડને જાણ કરશે અને એમના કામમાં અબડાસાની ટીમ પૂરેપૂરી એમને સાથ સહકાર આપશે। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પ્રદેશ સેવાદળ અને કચ્છ જિલ્લા સેવાદળ દ્વારા અહીંયા એક કાર્યક્રમ આપવામાં આવ્યો। લોકોના અલગ અલગ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। અહીંયા ઓછામાં ઓછા 150 ગામ આ તાલુકામાં આવે છે અને દરેક ગામના વ્યક્તિઓ અહીંયા હાજર રહ્યા હતા। કોંગ્રેસી કાર્યકર પણ હાજર રહ્યા। અલગ અલગ વ્યક્તિઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા। એ પ્રશ્નો રજૂ કરવાની સાથે એ પ્રશ્નોને અમે સમજવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા સમયની અંદર આ પ્રશ્નો કઈ રીતે એને સોલ્વ કરી શકાય। અહીંયા આરોગ્યના હોય, શિક્ષણના હોય અને નાના નાના પ્રશ્નો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, નાની નાની સુવિધાઓનો પણ જાણે નાના માણસોને યુદ્ધ કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય એવી પરિસ્થિતિ અહીંયા આ તાલુકાની અંદર છે। આ સરહદી તાલુકો છે, બાજુમાં જ દરિયા કિનારો છે। દરિયા કિનારા ઉપર અનેક કંપનીઓ, અર્ચન મીઠાની કંપની હોય કે નિર્મા હોય, અલ્ટ્રાટ્રેક હોય, અલગ અલગ કંપનીઓ, સિમેન્ટ કંપનીઓ પણ આવેલી છે, જેમની અંદર લોકલ રોજગારી માટેના પ્રશ્નો અહીંયા મોટા પ્રમાણે ઉદ્ભવ્યા છે અને એ રોજગારી બાબતે લેબરોનું એટલે કે મજદૂરોનું જે શોષણ થાય છે એ બાબતે અહીંયા મુખ્ય અમે પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો છે। આવનારા સમયની અંદર સેવાદળ દ્વારા, કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આ તાલુકાની અંદર પડતા મુશ્કેલીના પ્રશ્નો જે છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ તેમજ